નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વેપારી સમુદાય ધાણાની ઉપજના ભાવોમાં 1 કિલોએ 20 થી લઈને 2500 રૂપિયાનો સુધારો થવાની ચર્ચાઓ જે કાંઈ બજારમાં કરી રહ્યો છે એ સમુદાયની ચર્ચાઓ પ્રમાણે આગળ જતા બજાર સુધરી શકે કે કેમ એ અંગે વિચાર્યા પછી જે કાંઈ જવાબો આપણને આપણા દરજ્જેથી મળતા હોય એ જવાબોનો બજાર તરફથી જે કાંઈ આધાર દેખાઈ રહ્યો છે એ આધારની ચર્ચા આપણે આગળ અવશ્ય કરીએ। ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર આપણે નાખીએ તો આજે તારીખ છે 26 જુલાઈ 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં દરેક જગ્યાએ કામકાજ માટે રજાનો દિવસ છે એટલે ભાવોનું લેવલ ગઈકાલે શનિવારનો દિવસ, પરમ દિવસ શુક્રવારનો દિવસ, આ 2 દિવસ દરમિયાન આપણા ધાણાના ભાવનું લેવલ એટલે સામાન્ય રૂપમાં આપણી બદામી અને ઈગલ રેન્જ ક્વોલિટી એટલે લગભગ 2250 કે 2300 રૂપિયાથી ભાવોની શરૂઆત થાય અને ઉપરમાં પહોંચે 2800 2850 રૂપિયા સુધી 20 કિલોના હિસાબે। સામે ઈગલ ક્વોલિટીના ધાણા આપણા છે તો ઈગલ ક્વોલિટીના ધાણાના ભાવોની શરૂઆત થાય લગભગ 2750 કે 2800 રૂપિયાથી અને ઉપરમાં મહત્તમ પહોંચે 3050 3100 રૂપિયા। ત્યાર પછી ગ્રીન ક્વોલિટીના દરજ્જા તરફ થોડી ઘણી જતી હોય એવા પ્રકારની ક્વોલિટી આપણી હોય તો એ ધાણાના ભાવનું લેવલ એટલે 20 કિલોના 3200 રૂપિયા, 3225 કે 50 રૂપિયા સુધી માર્કેટમાં વેપારો થતા હોય, પણ આ લેવલે વેચાય આ પ્રકારનો માલ બજારમાં બહુ ઓછો આવી રહ્યો છે અને એ ઉપરાંત જે ક્વોલિટીઓ હોય એ ક્વોલિટી તો બજારમાં બિલકુલ નથી દેખાતી એવું આપણે કહી શકીએ। એવા પ્રકારની ક્વોલિટી ખેડૂતો કાં તો હજી અત્યારે વેચવા નથી માંગતા અથવા તો એના વેપાર જે કાંઈ થતા હોય એ માર્કેટિંગ યાર્ડોની બહાર એટલે કે સીધા આપણા ખેડૂતના ઘરેથી વેપારો થતા હોય એવું બને અને એના ભાવનું લેવલ એટલે જે પ્રમાણે ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ બને। પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો અત્યારે બજારમાં જે ભાવ છે એ ભાવનું એવરેજ લેવલ બને છે લગભગ 1 કિલોના 130 રૂપિયાથી લઈ અને 140 રૂપિયાની વચ્ચે। હવે એમાં 5-10 રૂપિયાનો ફેરફાર આપણે ગણતરીમાં મૂકી શકીએ અથવા તો સમજી શકીએ, પણ આ લેવલે જે બજાર છે આપણું આ બજાર એટલે આ જે અઠવાડિયું વીત્યું એ આખા અઠવાડિયા દરમિયાન પણ બજારમાં સ્થિતિ આ પ્રમાણે રહી છે। 10, 20, 25 રૂપિયાનો ફેરફાર કોઈ વર્ગમાં કોઈ માર્કેટમાં આપણને ઉપર નીચે જોવા મળ્યો હોય તો આ ફેરફાર એટલે બહુ બારીક અને બહુ સામાન્ય ફેરફાર અને એવા ફેરફાર બજારમાં રોજે રોજ બનતા હોય છે। હવે આ પ્રમાણેના ભાવનું લેવલ આ અઠવાડિયામાં રહ્યું તો ત્યાર પહેલાના અઠવાડિયામાં આપણે જોઈએ તો ત્યાર પહેલાનું અઠવાડિયું જે ગયું એ અઠવાડિયું અવશ્ય શરૂઆતથી લઈને છેલ્લા દિવસ સુધીમાં સુધારા સાથે જ પસાર થયું અને આખા અઠવાડિયાનો સુધારો આપણે ગણીએ તો 20 કિલોમાં ક્વોલિટી પ્રમાણે લગભગ 40 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો સુધારો પણ બેસી ગયો, કારણ કે એ અઠવાડિયા દરમિયાન જ આપણા ઈગલ ક્વોલિટીના દાણા 3000 રૂપિયાથી ઉપર વેચાતા થયા, નહીં તો 3000 રૂપિયાની અંદર 25-50 રૂપિયા અવશ્ય ભાવ રહી જતા હતા। એટલે આ 2 અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ત્યાર પહેલાનું અઠવાડિયું એટલે સામાન્ય રૂપમાં સુધારા સાથેનું અઠવાડિયું અને આ જે અઠવાડિયું વીત્યું એ અઠવાડિયું એટલે ટકી ગયેલો સુધારો, થોડો ઘણો બની રહેલો સુધારો અથવા તો મોટા ભાગે દરેક બજારોમાં જળવાઈ રહેલું બજાર। હવે આપણે જે ચર્ચા અઠવાડિયા પહેલા કરી હતી એ ચર્ચા એટલે આપણા દેશના વેપારી સમુદાયને હજી પણ એવું લાગી રહ્યું છે કે ધાણાના ભાવમાં આનાથી પણ વિશેષ સુધારો બની શકે। હવે એમની સુધારા અંગેની જે કાંઈ ગણતરીઓ છે એ ગણતરીઓના આધારમાં મૂળ મુદ્દાઓ જે કાંઈ છે એ મૂળ મુદ્દાઓ તો અવશ્ય સિઝનની શરૂઆતથી જ બનેલા છે અને સંપૂર્ણપણે પાક્કા પાયે બેસી ગયેલા છે, એને આપણે કોઈ આઘા પાછા કરી શકીએ તેમ નથી। અને એ મુદ્દાઓ એટલે આપણા દેશની પોતાની ધાણાની જરૂરિયાત સાથે સાથે આપણા દેશમાંથી ધાણાના જે કાંઈ નિકાસ વેપારો કાયમ માટે થતા હોય એ નિકાસ વેપારોની અત્યાર સુધી ચાલેલી બજારમાં વેપારોની પરિસ્થિતિ ઉપરાંત આ વર્ષનું આપણું ખૂબ વધારે પડતું ઓછું રહી ગયેલું ધાણાનું ઉત્પાદન। એટલે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ હજી એની એ જ જગ્યાએ છે અને એ
જે અત્યાર સુધીમાં આગા પાછા નથી થયા એના જ કારણે આપણને શરૂઆતથી લઈને અત્યાર સુધી ભાવોમાં ઓછો વધતો પણ નિરંતર સુધારો મળતો રહ્યો છે અને મળતા રહેલા સુધારા પછીનું અત્યારનું એવરેજ ભાવોનું લેવલ એટલે 1 કિલોના 130 રૂપિયાથી લઈ અને 140 રૂપિયાનો ભાવ. હવે આવનારા દિવસોમાં જે 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો સુધારો મળવાની ચર્ચાઓ અને એવી આશા અપેક્ષાઓ વેપારી સમુદાય રાખે છે. એની પાછળ વેપારી સમુદાય પોતાના જે કાંઈ નવા કારણો અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારના કારણો જે કાંઈ જોડી અને વિચારતું હોય કે ચર્ચા કરતું હોય એ વાત વેપારીઓ પૂરતી મર્યાદિત. આપણે ખેડૂતો જ્યારે એ મુદ્દા પર વિચારવા માંગતા હોઈએ ત્યારે આપણે શાના આધારે વિચારવું જોઈએ? તો આપણે વિચારવાનું રહે છે આપણી ખેડૂતોની જથ્થાકીય સ્થિતિ અત્યારે કેવી છે, આપણી પાસે હવે ધાણાનો જથ્થો કેટલો બચેલો છે અને એના આધારે આપણે નિર્ણય કરીએ તો આપણે બહુ સરળતાથી એનો નિર્ણય કરી શકીએ. તો આપણી વ્યક્તિગત જે કાંઈ સંગ્રહ શક્તિ હોય એ દરેક ખેડૂતની અલગ અલગ હોય. એટલે કોઈ ખેડૂતે અત્યાર સુધીમાં ધાણા 25% વેચ્યા હોય તો કોઈની પાસે માત્ર 25% જ બચ્યા હોય અથવા તો કોઈ ખેડૂતે પોતાની બધી ઉપજ વેચી દીધી હોય, આવું બને. પણ જનરલી વિસ્તાર પ્રમાણે આપણે જોઈએ તો ધાણાના વાવેતર વિસ્તારો આપણા જે કોઈ છે એ વાવેતર વિસ્તારોમાં આ વર્ષની થયેલી ઉપજ જે કાંઈ અંદાજવામાં આવતી હતી એની સામે અત્યાર સુધીમાં બજારમાં આવી ગયેલો જે જથ્થો હોય એ પછીનો જે કાંઈ જથ્થો ખેડૂતો પાસે બચ્યો હોય એ જથ્થાના આધારે આપણે બજાર અંગેના આવનારા સમયના પાકા અનુમાનો મેળવી શકીએ. તો સૌ પહેલા આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતના આપણા ખેડૂત સમુદાય પાસે હવે સચવાયેલા ધાણાનો જથ્થો બહુ જાજો નથી. વધારેમાં વધારે હોય તો 12 થી 15% એટલે કે ગયા વર્ષની ગઈ સિઝનની આપણી ઉપજના જે કાંઈ ધાણા છે એ ધાણામાંથી મહત્તમ 12 થી 15% ધાણા આપણી પાસે બચેલા છે. કોઈ ખેડૂત પાસે આપણે કહ્યું તેમ ઉપજના 75% પણ બચેલા હોય, પણ એકંદર એવરેજ આખા રાજ્યના હિસાબથી જોઈએ એટલે 12 થી 15% જ ઉપજ આપણી પાસે બચી છે. આવી જ સ્થિતિ રાજસ્થાનની છે. થોડી ઘણી જથ્થામાં સારી સ્થિતિ કહી શકે બચેલા જથ્થાની તો એ સ્થિતિ છે મધ્યપ્રદેશની અને મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતો પાસે કદાચ હજી 25% જેટલો જથ્થો સંગ્રહાયેલો સચવાયેલો બચ્યો હોય, પણ એ બચેલો જથ્થો આપણે આ ગુજરાત પાસે બચેલો જથ્થો અને રાજસ્થાન પાસે બચેલો જથ્થો જે કાંઈ હોય એ જથ્થો આવનારા સમયમાં એટલે કે ધાણાની નવી ઉપજ પાકીને પહેલું ખળું પહેલા ખેડૂત પાસે આવે ત્યાં સુધીનો જે બાકી સમયગાળો છે આ બાકી સમયગાળાની પુરવઠાની જરૂરિયાત પૂરી કરી શકે એટલો જથ્થો હવે આપણા દેશના ખેડૂત સમુદાય પાસે ધાણાની ઉપજનો બચેલો નથી. આ વાત સાચી છે સંપૂર્ણપણે. એટલે આ મુદ્દાના આધારે આપણે વેપારી સમુદાયની ચર્ચાઓ તરફ નજર નાખીએ તો આપણે અવશ્ય આ ચર્ચાઓ ઉપર વિશ્વાસ મૂકી શકીએ એવી સ્થિતિમાં છીએ કે આવનારા સમયમાં આપણી ધાણાની ઉપજના ભાવોમાં 1 કિલોએ 20 રૂપિયાથી લઈને 22 થી 25 રૂપિયા એટલે કે 20 કિલોએ 400 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીનો સુધારો મળી શકે છે આપણને ધાણાના ભાવમાં. કારણ કે આખરી ભાવોનું જે લેવલ અત્યારે બન્યું છે એ લેવલ આગળ જતા સુધરી શકે એવા તમામ સંકેતો અને તમામ સંકેતો મજબૂતપણે મોજૂદ છે અને એ સંકેતો અને એ સંજોગો જે કાંઈ છે એ સામાન્ય સ્થિતિમાં બદલાઈ જઈ શકે તેમ નથી, સિવાય કે કોઈ આકસ્મિક ઘટના દુર્ઘટના એક ઘટના દુર્ઘટનાના રૂપમાં બજાર સાથે અથડાય અથવા તો એક ઘટના દુર્ઘટનાના પ્રવાહના રૂપમાં બજાર સાથે ઝાઝા સમય સુધી અથડાયેલી રહે. આવા સંજોગો જો ઊભા ન થાય આગળના સમયમાં તો આવનારો સમય આપણા ધાણાની ઉપજ માટે આવા કારણોસર અવશ્ય આ લેવલના સુધારાના સંકેતો આપી રહ્યો છે મિત્રો. એટલે આપણી ધાણાની ઉપજ અત્યારે આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એમાં સુધારાની શક્યતાઓ સૌથી વિશેષ બેસે છે. બજાર આની આ જગ્યાએ થોડા ઘણા ફેરફાર સાથે જળવાઈ રહેવાની તો સંપૂર્ણ શક્યતાઓ છે. ઘટાડો આવી જવાની કે કડાકો બોલી જવાની અને આવી ગયેલો કડાકો કે બેસી ગયેલો ઘટાડો
આખી નવી સિઝન સુધી બેસી રહે આવી કોઈ શક્યતા નથી. એકાદ 2 કે 5 દિવસ, અઠવાડિયું બજાર પોતાના સ્વભાવ પ્રમાણે ભાવના લેવલના આધારે આપણે જોઈએ તો મહત્તમ 100, 125, 150 રૂપિયા આમ તેમ થાય. આવા જ સંજોગોમાં બજાર ચાલે સામાન્ય રૂપમાં. પણ સૌથી વધારે શક્યતાઓ એટલે વેપારી જગત જે ચર્ચા કરી રહ્યું છે એ ચર્ચા મુજબ આપણી ધાણાની ઉપજમાં સુધારાની શક્યતાઓ મિત્રો. તો આપણી ઉપજ આપણી પાસે અત્યારે જે કાંઈ બચેલી છે આ ઉપજ પર આપણે અત્યારે વેચવાનો નિર્ણય કરીએ છીએ તો કોઈ બાજુથી નુકસાનમાં નથી, કારણ કે સારામાં સારું ભાવનું લેવલ છે. થોડા સમય માટે આપણે સાચવી રાખીએ તો બજારમાં મોટો કડાકો બેસી જવાની શક્યતા નથી. અને વેપારી સમુદાય જે ચર્ચા કરે છે એ ચર્ચાના લેવલ સુધી બજારમાં સુધારો બેસે ત્યાં સુધી બિલકુલ નિશ્ચિંતપણે વચ્ચે કોઈ પણ જાતના વધારા ઘટાડાથી પ્રભાવિત થયા વિના આપણે આપણી ઉપજ સાચવી શકીએ એવું આપણી પાસે ધૈર્ય અને એવી આપણી આર્થિક વ્યવસ્થા છે તો આપણે અવશ્ય એવો પણ વિચાર કરી શકીએ છીએ કે ધાણાના ભાવમાં વેપારી જગતની ચર્ચા પ્રમાણેનો સુધારો જ્યારે બેસે ત્યારે આપણે વેપાર કરવો છે મિત્રો. તો આજના દિવસે આપણી ધાણાની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા મિત્રો. મહત્તમ ખેડૂતો સુધી આજનો આપણો આ એપિસોડ પહોંચે એટલા માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.